તો નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં। તો આજે આપણે આને જેટલી મેં અત્યાર લગીમાં અપલોડ કરેલી છે ને બરાબર, જેટલા વિડીયો કેન્ડલસ્ટિક પેટર્નના મેં ડબલ કેન્ડલસ્ટિક પેટર્નના વિડીયો અપલોડ કર્યા છે ને એની હું તમને એક સમરી આપવાનો છું બરાબર મિત્રો। તો પહેલી કેન્ડલ આપણે જે વાત કરવાના છે ને એ બુલિશ ઇંગલ્ફિન પેટર્ન છે બરાબર। તો એ વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી દીધો છે અને એમાં વિગતવાર મેં વાત કરી છે કે કઈ રીતના ટ્રેડ લેવું, કઈ રીતના એન્ટ્રી સ્ટોપ લોસ રાખવો બરાબર મિત્રો। તો પણ હું તમને આમાં નાની અમથી જાણકારી આપી દઉં બરાબર। આ ઇંગલ્ફિન ઇંગલ્ફ એટલે ગળી જવું બરાબર મિત્રો। તો આ રેડ કેન્ડલ હોય ને બરાબર, એ રેડ કેન્ડલને આ ગ્રીન કેન્ડલ ગળી ગઈ બરાબર, તો એના કરતાં આ થોડીક ઉપર ક્લોઝ થઈ બરાબર, એટલા માટે આને ઇંગલ્ફિન પેટર્ન કહેવાય છે। અને આ બુલિશ કેન્ડલ છે બરાબર। તો હંમેશા બુલિશ કેન્ડલ ક્યાં બનશે? બુલિશ કેન્ડલ હંમેશા રેઝિસ્ટન્સ ઉપર બનશે બરાબર મિત્રો। અને એ વિડીયો તમે એક વખત જરૂર ચેકઆઉટ કરો, જેથી કરીને તમારું જે બેસિક નોલેજ રહ્યું ને એકદમ ક્લિયર થઈ જાય બરાબર। તો આ બુલિશ કેન્ડલ છે તો બરાબર, એની સામેની કેન્ડલ જે હોય ને એ આપણે બેરિશ ઇંગલ્ફિન બરાબર। તો આનો પણ વિડીયો મેં બનાવી નાખ્યો છે અને મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી દીધો બરાબર। તો આ બેરિશ કેન્ડલ છે। બેરિશ કેન્ડલ ક્યાં હંમેશા બનશે? તો એ હંમેશા રેઝિસ્ટન્સ ઉપર બનશે બરાબર। તો આ વિડીયો પણ તમે જરૂર એક વખત ચેકઆઉટ કરો, જેથી કરીને તમારું બેસિક જે નોલેજ રહ્યું ને એકદમ ક્લિયર થઈ જાય બરાબર। તો આ બે વિડીયો મારા યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયા છે, તો એક વખત જરૂર ચેકઆઉટ કરો। ત્યાર પછી બુલિશ હરામી પેટર્ન બરાબર। આ હરામી એટલે આનો પણ મેં વિગતવાર વાત કરેલી છે બરાબર। હરામી જાપાનીઝ કેન્ડલ આ બધા નામ છે। જાપાનીઝ કેન્ડલમાં હરામીને પ્રેગ્નેન્ટ લેડી કહેવામાં આવે છે બરાબર। તો આનો પણ વિડીયો મેં અપલોડ કરી દીધો છે, તમે જરૂર એક વખતથી ચેકઆઉટ કરો, જેથી કરીને તમારું બેસિક નોલેજ રહ્યું ને એકદમ ક્લિયર થઈ જશે બરાબર। અને આને કઈ રીતના ટ્રેડ કરવું, કઈ રીતના એન્ટ્રી અને સ્ટોપ લોસ રાખવાનો એની પણ મેં વિગતવાર વાત કરેલી છે બરાબર મિત્રો। તો આ બુલિશ છે, બુલિશ હોય તો ક્યાં બનશે હંમેશા? આ બનશે હંમેશા રેઝિસ્ટન્સ ઉપર બરાબર મિત્રો। તો એની સામેની જે કેન્ડલ હોય છે ને એ બેરિશ હરામી હોય છે બરાબર। તો આ બેરિશ હરામી છે, એનો પણ મેં વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી દીધો છે, તો એક વખત તમે જરૂર ચેકઆઉટ કરો, જેથી કરીને તમારું બેસિક નોલેજ એકદમ ક્લિયર થઈ જશે બરાબર। આ બેરિશ છે, બેરિશ હંમેશા ક્યાં બને? તો રેઝિસ્ટન્સ ઉપર બને છે બરાબર મિત્રો। તો એક વખત જરૂર ચેકઆઉટ કરો। ત્યાર પછી આપણે હે ને ટ્વીઝર બોટમ બરાબર। ટ્વીઝર એટલે એક સરખું બરાબર। આનો પણ મેં વિડીયો બનાવીને અપલોડ કરી દીધો છે। અને ટ્વીઝર બોટમમાં ને હંમેશા જે જે લો હોય છે ને એ એકદમ સરખા હોય છે બરાબર, એટલા માટે એને ટ્વીઝર એટલે એક સરખું કહેવામાં આવે છે। અને આ બોટમ ઉપર બને, બોટમ હંમેશા ક્યાં હોય? તો આ હોય છે હંમેશા રેઝિસ્ટન્સ ઉપર બરાબર, રેઝિસ્ટન્સ ઉપર હોય છે। અને એની સામેની કેન્ડલ હોય છે ને ટ્વીઝર ટોપ હોય છે બરાબર। આ બુલિશ કેન્ડલ કહેવામાં આવે છે અને આ બેરિશ કેન્ડલ કહેવામાં આવે છે। આના પણ એકદમ હાઈ સરખા હોય છે। અને આ ક્યાં બનશે? તો આ રેઝિસ્ટન્સ ઉપર બનશે બરાબર મિત્રો। એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। અને હું પહેલેથી કહેતો આવ્યો છું, મેં જેટલા કેન્ડલ સ્ટિક પેટર્ન બનાવ્યા છે ને, કેન્ડલને જો તમારે ટ્રેડ કરવી હોય ને તો એ કઈ જગ્યાએ બને છે ને એનું મહત્વ છે બરાબર। તમે ગમે કેન્ડલ ફોર્મ થતી જો તમે ટ્રેડ લઈશો ને તો એમાં તમને નુકસાની થવાની શક્યતા ઘણી વધી જશે બરાબર। તો એકદમ તમારે બેસિક નોલેજ જો ક્લિયર કરવું હોય ને તો એક વખત તમે એ જરૂર ચેકઆઉટ કરો। અને સાથે સાથે આ બે વિડીયો મેં અપલોડ કરી દીધા છે, એન્ટ્રી સ્ટોપ લોસ કઈ રીતના ટ્રેડ કરવું ને એની પણ મેં વિગતવાર વાત કરેલી છે બરાબર। ત્યાર પછીની આપણી આ કેન્ડલ આવશે બુલિશ કિકર બરાબર। કિકર એટલે કિક મારવી બરાબર, પાટવું મારવું, આપણે ગુજરાતીમાં એમ કહીએ ને કે આ રેડ કેન્ડલે ગ્રીન કલરની કેન્ડલને પાટવું માર્યું એટલે કે કિક મારી। એટલે કિક મારી એટલે હંમેશા આ બે કેન્ડલ વચ્ચે એક ભાવનો ગેપ જોવા આપણને મળશે, તો આ ગેપ જોવા મળે તો એને કિકર પેટર્ન કહીએ બરાબર। તો આ હંમેશા ક્યાં બનશે? તો આ હંમેશા સપોર્ટ ઉપર બનશે બરાબર। અને આ બુલિશ છે એટલે બોટમ ઉપર બનશે બરાબર। બોટમ અને ટોપ એ તમારે ખાસ યાદ રાખવાનું છે બરાબર મિત્રો। અને ત્યાર પછીની એની સામેની કેન્ડલ જે આવે છે ને એ આવે છે બેરિશ કિકર બરાબર। એ જ રીતના જો આમાં રેડ કલરની કેન્ડલે આ ગ્રીન કલરની કેન્ડલને કિક મારી, એ રીતના
આ ગ્રીન કલરની કેન્ડલે રેડ કલરને કિક મારી અને આપણને જો અહીંયા ભાવમાં એક ગેપ જોવા મળ્યો, બરાબર. તો આ ગેપના હિસાબે આ કિકર પેટર્ન કહેવામાં આવે છે, બરાબર. તો આ બે કેન્ડલ સ્ટિક પેટર્નના વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી દીધા છે, તો તમે એ એક વખત જરૂર ચેકઆઉટ કરો, જેથી કરીને તમારું બેઝિક નોલેજ એકદમ ક્લિયર થઈ જાય, બરાબર. અને આ સાથે સાથે આ રહીને રજિસ્ટન્સ ઉપર બનશે અને આ સપોર્ટ ઉપર બનશે, બરાબર. તો આ મારું ખાલી એક નાનો અમથો પ્રયત્ન હતો કે બરાબર મેં જેટલા વિડીયો બનાવીએ ને ડબલ કેન્ડલ સ્ટિક પેટર્નના એની એક હું તમને સમરી આપી દઉં, જેથી કરીને તમારે આ કેન્ડલ સ્ટિક પેટર્નનું એકદમ જો થોડું જાજુ નોલેજ રહી ગયું ને તો તમે આ વિડીયોથી લઈ શકો, બરાબર. અને તમે બધા વિડીયો મેં અપલોડ કરી દીધા છે, એ એક વખત જરૂર ચેકઆઉટ કરો, બરાબર. તમને ઘણું બધું સ્ટોક માર્કેટ વિશે શીખવા મળશે, બરાબર. તો આટલા આપણે ડબલ કેન્ડલ સ્ટિક પેટર્નના વિડીયો હતા. હવે મિત્રો આની પછીના જે વિડીયો આવશે ને એ બધા 3, બરાબર. કે પહેલાં આપણે સિંગલ કેન્ડલના, બરાબર, સિંગલ કેન્ડલના બનાવ્યા હતા, આવી રીતના આ એક કેન્ડલના, બરાબર. આપણે પછી ત્યાર પછી આ ડબલ કેન્ડલ સ્ટિક પેટર્નના વિડીયો બનાવ્યા હતા, બરાબર. આ તો 2 કેન્ડલથી બને એટલે એને ડબલ કેન્ડલ કહીએ. હવે પછીના જે વિડીયો આવશે ને, બરાબર, એ 3 કેન્ડલના બનેલા હશે, બરાબર. કે 3 કેન્ડલથી કઈ પેટર્ન ફોર્મ થાય છે, કઈ રીતના આપણે એને ટ્રેડ કરવું, કઈ રીતના એન્ટ્રી એના સ્ટોપ લોસ રાખવો ને, બરાબર. આપણે આગળના વિડીયોમાં એ વાત કરવાના છીએ, બરાબર. જો મિત્રો હવે હું તમને એક હકીકત કહી દઉં, બરાબર. આપણે જો કેન્ડલ સ્ટિક પેટર્ન વિશે જો જાણવા બેસવીને તો ઓછામાં ઓછી સ્ટોક માર્કેટમાં 46 થી 52 કેન્ડલ સ્ટિક પેટર્નના નામ છે, બરાબર. પણ જો આપણે બધું યાદ કરવા બેસવીને તો બરાબર એ આપણા મગજમાંથી થોડુંક ઉપરથી જાય, બરાબર. એટલા માટે જે આપણે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં જે ખરેખર વર્ક કરે છે ને, હું એના જ વિડીયો લઈને આવું છું, બરાબર. તો આની પછીના વિડીયો 3 કેન્ડલ સ્ટિક પેટર્નના આવશે, બરાબર. અને ત્યાર પછી હું છે ને પ્રાઇઝ એક્શનનો કોર્સ ચાલુ કરવાનો છું, બરાબર. એમાં આપણે જો હું બધી કેન્ડલોમાં વાત કરતો હોય ને કે સપોર્ટ કેને કહેવાય, રેઝિસ્ટન્સ કેને કહેવાય, બરાબર. પછી ઘણી બધી વસ્તુ એમાં શીખા જેવી છે, પછી સપ્લાય ઝોન, ડિમાન્ડ ઝોન, બરાબર. એવી રીતના ઘણું બધું છે, એ હું તમને એક પછી એક વિડીયોમાં તમારું નોલેજ હું પૂરું પાડતો રહીશ, બરાબર. તો આ વિડીયોમાં એટલું જ. જો આ વિડીયોમાંથી કાંઈ પણ તમને નવું જાણવા કે શીખવા મળ્યું હોય ને તો એક લાઈક તો બને છે આ વિડીયો માટે, બરાબર. અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરો, જેથી કરીને આપણે જે આ સ્ટોક માર્કેટની જે ગુજરાતીમાં ચેનલ છે ને એને આપણે ગુજરાતની નંબર 1 ચેનલ બનાવવાની છે, બરાબર. મને ખબર છે અત્યારે મારા સબસ્ક્રાઈબર થોડાક ઓછા છે, પણ તમારા સપોર્ટથી જરૂર આ શક્ય બની શકશે, બરાબર. અને સાથે સાથે ટૂંક સમયમાં એક આપણે નાની અમથી કમ્યુનિટી પણ ચાલુ કરવાનો છું, જેથી કરીને હું તમને મારા પર્સનલ નંબર આપીશ કે તમને જે કાંઈ પણ ડાઉટ હોય ને એ તમે મને વોટ્સઅપમાં મેસેજ દ્વારા પૂછી શકો છો, બરાબર મિત્રો. તો હું એના માટે તૈયારી કરું છું અને ટૂંક સમયમાં હું એ પણ લઈને આવીશ, બરાબર. તો આ વિડીયોમાં એટલું જ. ફરીથી મળશું એક નવા વિડીયોમાં એક નવી જાણકારી સાથે. ત્યાં સુધી થેન્ક યુ.